श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। જેમને નિમિત્ત આપ પત્રો પ્રગટ કર્યા છે એ શ્રી ગોપેશ્વરજી અને સમસ્ત વલ્લભકુલ પરિવારની જય હો. શિક્ષાપત્ર 27મો શ્લોક 12, 9, 10 અને 11 એમનો સાથે જ શબ્દાર્થ પ્રગટ કરેલ છે. લોકોમાં લાભ અથવા હાનિની કૃતિમાં હર્ષ અથવા શોક થાય તથા સ્વતંત્રતાની ભાવના, જીવની સ્વાભાવિક હઠ એટલે કે આચાર્ય કુલ બાલકની કોઈ હઠ, અધિકાર, પાપમાં પ્રીતિ, દુરાત્મા એટલે કે દુષ્ટ વ્યક્તિ માટે પક્ષપાત કરવો, હૃદયમાં ક્રૂરતા આવી જવી, દીનજનોની ઉપેક્ષા કરવા લાગવું અને ક્ષમાપાત્ર હોય છતાંય ક્ષમા ન કરવી તથા આ સિવાય પણ અનેક દોષ છે. તે દોષ આચાર્ય વલ્લભકુલ બાલકોનું હરિનું આચાર્ય કુલ વલ્લભ બાલકોને શ્રીનાથજીનું વિસ્મરણ કરાવનાર છે. તેથી શ્રી કૃષ્ણના દાસજનોએ એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીથી શ્રી ગુસાઈજી પ્રગટ થયા. ગુસાઈજી એ શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના દાસ એટલે આચાર્ય કુલ બાલકોએ આદરપૂર્વક સાવધાન થઈને રહેવું. આ આદરપૂર્વક શબ્દ પણ આચાર્ય બાલકો માટે છે. હવે વિવેચનમાં આ ત્રણેય શ્લોકનું વિવેચન કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે કે દેહ સંબંધી, કુટુંબ સંબંધી તથા દ્રવ્ય સંબંધી અનેક લૌકિક કાર્યો સારા થાય ત્યારે હર્ષ ઉદ્ભવે છે અને જે લૌકિક કાર્યોમાં હાનિ આવે તો દુઃખ પ્રાપ્ત થાય છે. એ હર્ષ અને શોક સંસારના વૃક્ષના બે ફળ છે. જો એ સુખ દુઃખમાં જીવ મગ્ન થાય તો ફળમાં બાધ આવે છે. એટલે કે જે સુખ આવે તો એમાં પણ છકી ન જવું અને દુઃખ આવે તો તેમાં દુઃખી ન થવું, ખેદ ન કરવો. જેવું કરે તો ફલમાં એટલે પુષ્ટિ માર્ગમાં જે ફળ છે લીલા પ્રાપ્તિ એમાં બાદ આવે છે. દ્રવ્યાદિકના લાભમાં લોભ કરવો, જેમ કે મારી પાસે આટલું દ્રવ્ય છે અને બીજું કેટલુંક આવશે એટલે વધારો થશે, તેમજ કુટુંબનો લોભ એ સર્વ આચાર્ય બાલકો માટે બાધક કયો છે. હું સ્વતંત્ર છું એવું ભાન મનમાં રાખવાથી એટલે કે મારી અંદર વલ્લભ અંશ છે જ એટલે હું અમે જે કંઈ પણ આજ્ઞા કરીએ એ અમે કરેલી આજ્ઞા એટલે એ વલ્લભની જ તમારે બધાએ માની લેવી એવો જે ભાવ થઈ જાય છે એને કહે છે હું સ્વતંત્ર છું એવું ભાન મનમાં રાખવાથી વલ્લભ પ્રભુ પ્રત્યે ગોવર્ધનનાથજી પ્રત્યે દાસત્વ જતું રહે છે. એટલે જેમ મર્યાદા માર્ગમાં અહમ બ્રહ્માસ્મી જે થઈ જાય છે એવી રીતે પુષ્ટિ માર્ગમાં અહમ વલ્લભાસ્મી થઈ જાય છે. તેથી તે સ્વતંત્રતાનું ભાન જો થાય તથા જીવની એટલે કે આચાર્ય કુલ બાલકની સ્વાભાવિક હઠ કે જે આપના પિતૃચરણ કહે કે ના આ આપણા માર્ગમાં ન થાય, આપણા આચાર્ય પરંપરામાં આ બધું નથી, આપણા આચાર્ય પરંપરામાં ભૂમિ ભક્તિ પ્રચાર કે એટલે આપણે પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર કરવો એ જ આપણા માટે મુખ્ય કર્મ છે. પણ આ જે અલગ જ નવો કર્મ જે આપ કરી રહ્યા છો, જે બીજા અન્ય જેમ કે સ્વામિનારાયણ મંદિરમાં એ જે કરે છે પણ એમને એવો કોઈ
બાદ નથી, કેમ કે એમને એવી કોઈ આજ્ઞા કે એવો કોઈ ગ્રંથ પણ નથી કે તમે આમ ન કરતા અને આમ કરજો. અને ધર્મ જુદો છે, એ અક્ષર બ્રહ્મના થી પ્રગટ થયેલા છે. વૈકુંઠ એટલે અક્ષર બ્રહ્મથી પ્રગટ થયેલા છે સદાનંદ સ્વામી. આ તો પૂર્ણ પુરુષોત્તમ અને આ તો દાસ ભાવવાળો ધર્મ છે. એટલે આચાર્ય આપના બાળકોને સમજાવે કે તમે સ્વતંત્રતાથી આવા નિર્ણયો ન લઈ શકો, અને છતાંય હઠ કરે છે, તો પછી હરિરાયજી કહે છે કે તે બાધક થાય છે. હવે આ વિવેચન પછી જે દોષો છે એ વિશે કહ્યું છે કે અધિકાર એટલે કોઈ કાર્ય કરવા માટે સત્તા ભોગવવાની જગ્યા પ્રાપ્ત થાય તો તેવા અધિકારના સ્થાન પર બેસીને જે અનેક આચાર્ય બાળકો, જે અનેક જીવો તે આચાર્ય બાળકોની સત્તા નીચે હોય, તેઓનું ભલું યા બુરું કરવાનો સમય આવે છે. તે અધિકાર પણ બાધક છે, કારણ કે અધિકારમાં ચિત્ત બહુ વ્યગ્ર થાય છે, અને અધિકાર સાચવી રાખવામાં જ સર્વ માનસિક અને શારીરિક પ્રયાસો કરવા પડે છે. આ સર્વનું પરિણામ એ આવે છે કે ભગવદ સેવા, સ્મરણ, કીર્તન આદિ કાર્યો કરવાની બુદ્ધિ થતી નથી. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રી સુબોધિનીજી તથા નિબંધમાં કહ્યું છે કે નારાયણે બ્રહ્માને શ્રી ભાગવત કહ્યું, પણ બ્રહ્મા સૃષ્ટિ કરવાના અધિકાર સ્થાને હોવાથી તેમને ભાગવત શ્રવણ કર્યા છતાં, નારાયણના મુખેથી શ્રવણ કર્યા છતાં અનુભવ ન થયો. પુનઃ બ્રહ્માએ નારદજીને ભાગવત કથ્યું એટલે જે સાંભળ્યું હતું તેનું તે કહ્યું, પણ નારદજીનો સર્વ સ્થળે વિચરણ કરવાનો, ભટકવાનો અધિકાર હોવાથી તેમનું ચિત્ત એકાગ્ર ન થયું. તેથી નારદજીને અનુભવ ભાગવતજીનો જે થવો જોઈએ તે ન થયો. નારદજીએ વેદવ્યાસજીને શ્રી ભાગવતનું કથન કર્યું. એ વ્યાસજી વેદ પુરાણના અધિકારી હોવાથી એમને પણ અનુભવ ન થયો. વ્યાસજીએ સુખદેવજીને શ્રી ભાગવત કહ્યું. સુખદેવજી કોઈ વાતના અધિકારી ન હતા, તેથી તેમને અનુભવ થયો. આ પ્રકારે અધિકાર ફળમાં બાધક છે. એટલે એટલું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે ગોપેશ્વરજી પ્રભુએ કે દાસ ભાવ જે છે એમાં સેવા મુખ્ય છે, પણ જો અધિકાર આવે છે તો સેવા છૂટી જાય છે, ગૌણ થઈ જાય છે, અને અધિકાર પ્રમાણે જે નીચેના લોકો છે કે જે કામ કરી રહ્યા છે, તે લોકો જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે ક્યારેક એમને ભલું કરવું પડે તેમનું, ક્યાં તો તેમનું બુરું કરવું પડે, એટલે કે શિક્ષા આપવી પડે. આ કર્મ કરવામાં જો લાગી જાય છે આચાર્ય બાળકો, તો પછી તેમનું ચિત્ત જે સેવા માટે હતું, દાસભાવ હતો, તે ચાલ્યો જાય છે અને ચિત્ત વ્યગ્ર થાય છે. અને પછીની બધી જ વાત આવી ગઈ, જે આ 500 કાલે હું મૂકીશ સાથે. હવે જે જીવ પાપમાં પ્રીતિ રાખે છે તેને ગુણ દોષની પરીક્ષા થતી જ નથી, કેમ કે ગીતામાં કહેલું છે ને કે પડી ગયેલો છે, હવે કેટલો પડશે, પડીને પડી ગયેલો છે. એવી રીતે એવી પાપ રતિ પણ ફળમાં બાધક છે. દુષ્ટ મનુષ્યો, પાપીજનોનો પક્ષપાત કરવો. જો આચાર્ય બાળકો જુએ છે કે આ દુષ્ટજન છે, માનો કે એક આચાર્ય બાળકને ખબર છે કે ફલાણો જે સેવક છે એ બાળકોના ગોલકની ભેટ સરકાવે છે, એને જાણે છે એવો માણસ આવીને ફરિયાદ પણ કરે છે કે આ મેં મારી નજરે જોયેલું છે કે આ ગોલકની ભેટ ગોલકમાં પધરાવવાને બદલે એણે પોતાની પાસે રાખી લીધી છે. પણ છતાંય એ દુષ્ટ મનુષ્ય માટે જો પક્ષપાત કરે અને એમ કહી દે કે ભાઈ જેની ભેટ પડી હોય એનો જીવ ત્યાં હાજર રહે એવું રાખો, ન રહે તો ભલે, આ તો બહુ જૂનો સેવક છે એટલે એની ઉપર કોઈ જાતના આજ્ઞાઓ કરવી નહીં, એ જે કરે છે એને કરવા દો, કેમ કે એ જૂનો છે અને એ જતો રહેશે તો પછી શું થશે. આવો વિચાર કરીને પણ પોતાના સગા ભાઈની ભેટ પધરાવે જ જાય છે,
પણ છતાંય એનો પક્ષપાત જો કોઈ કરે છે, આ તો દાખલો આપું છું, એવો જો કોઈ પક્ષપાત કરે છે તો સાચાનું જૂઠું કરવું અને જૂઠાનું સાચું કરવું એ પણ ફલમાં બાદ કરે છે, એનું પરિણામ પણ ભોગવવું પડે છે. આ પ્રકારે ચૌરાદિકની દુષ્ટ ક્રિયા કરવાનો, કદાપી પક્ષપાત કરવાનું નહીં. આ હું નથી કહેતો હો, આ તો હરિરાયજી મહાપ્રભુજી આપના બાળકોને કહે છે. હૃદયની ક્રૂરતા, કોઈનું ભલું ન વિચારવું, હૃદયમાં ક્રૂરતા હોવી, કોઈનું ભલું ના વિચારવું, મહાકપટ તેમજ છલ કરવું એ સર્વ બાધક છે. એટલે જો આચાર્ય બાલક છે, ભલે અંદર સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય એટલે વલ્લભનો અંશ બિરાજે છે, પણ એનો અર્થ એવો નથી કે એમને લાયસન્સ મળી ગયું કે કોઈ દૃષ્ટનો પણ એ ફેવર કરી શકે, હૃદયમાં ક્રૂર પણ થઈ શકે, કોઈનું બુરું પણ વિચારી શકે, મહાકપટ કરવા માટે, છલ કરવા માટે સંપૂર્ણ બુદ્ધિનો, મેઘાવી શક્તિનો ઉપયોગ કરી લે છે, તો એ બધું બાધક કહ્યું. જે કોઈ દિન જન શરણ આવે તેની ઉપેક્ષા કરવી એ પણ આચાર્ય બાળકોને બાધક છે. ક્ષમા ન કરવી, વિના કારણ ક્રોધ કરવો, જે સેવક આવ્યો છે એની પર વિના કારણ ક્રોધ કરવો, કોઈ પણ પ્રકારે ક્રોધ દૂર ન કરવો, એટલે કે તેનાથી અપ્રસન્ન જ રહેવું, આ સર્વ 40 પ્રકારના દોષો આચાર્ય બાળકોના માટે હરિનું વિસ્મરણ કરાવનારા છે. અન્ય પણ ઘણા દોષ છે, પરંતુ આ 40 દોષ એ શ્રી વલ્લભકુલ પરિવારના બાળકો માટે હરિની વિસ્મૃતિનું મુખ્ય કારણ છે. શ્રી હરિરાયજી કહે છે કે આવા આચાર્ય કુલ બાળકોના દોષ હોય છે, તેમનામાં હરિ પણ બિરાજતા નથી. તેથી સાવધાન રહીને આ દોષથી દૂર રહેવું. આવતીકાલે હવે 12મો શ્લોક અને 13મો શ્લોક સાથે જ છે, તે આવશે. બોલો શ્રી गोकुलनाथ की जय हो, श्री हरिराय जी महाप्रभु जी की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो।